ગુડ મોર્નિંગ. કેવું રહ્યું પીઝા ખાઈને? મજા. બહુ સારું. અને અમને જ બહુ સારું જોઈને. રાતે આવી હોય સુનામી. કાંઈ સુનામી નથી આવી. આવે મને શું કરવા આવે લે. કેવું બન્યું છે? કાંઈ રિવ્યુ નહીં કાંઈ નહીં. ગંગા જમના. આજે ઓલી નાસિકની ગ્રેપ્સ આવે ને એનું જ્યુસ છે. સારું છે પણ સારું બન્યું છે. મસ્ત. પી લો હજી. પૃથુ માટે એક ગ્લાસ ભર લો, ઉભા રહ્યો પછી વધે નહીં પી જાઓ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ગંગા જમના પી લીધું વિવેકે. છોકરાઓ બે ગયા સ્કૂલે. હવે જો કે હમણાં આવી જશે. અમે ફટાફટ કામ પતાવી દઈએ. એક્ઝામ છે આજ પૃથુને. અને આજે અમારા દીવાબેનની ટીથની અપોઇન્ટમેન્ટ મળે ને તો લેવાની જ. આમ લઈ જવાના જ. કેમ? આજે નહીં કાલે. કાલ નહીં લઉં તો તને કહું છું આજ નહીં મળશે તો એ ખાતી જ નથી કાંઈ બિચારી. કાલે ઉઠીને આવી ને તો મને દુખે છે એ કે. એટલે આજે એની અપોઇન્ટમેન્ટ લઈ લો. મૂકી દો પેલા. ચલો જો ઈદડા બની ગયા છે અને દાલ રાઈસ બનાવ્યા છે. અને આ બે જો દોડ દોડ કરે ઈ. દાળ ભાત અને ઈદડા. બોલો બા. બોલો. ચલો બચ્ચે લોગ. દીવા ચલ હું તને જમાડું. આમ એક સાઈડ મૂકીશ. બેનને દાઢ દુખે છે ને એટલે ખવાતું નથી. અત્યારે બે એક્ઝામ ગઈ, હવે સારી ગઈ. હવે આગળ જોઈએ. જો યોગામાં આવી ગયા અને હવે જમી લેશું. શું કરશું? જમી લેશું. ટેક્સી બન્યો આજે. ટેક્સી જ લાગે છે, યલો ને બ્લેક ઓલું ઓટો રિક્ષો. અને આજે અમારા દીવાબેનને છે ને 6 o'clockની અપોઇન્ટમેન્ટ છે. હું બતાવીશ બેન કેવા રડે છે ઈ. શું કરશે? કાંઈ ન થાય. મેં તને સવારે સ્ટોરી કરી હતી ને એવું જ હોય. કેવું કરશે કેમ? કોઈ જાજે તું. હમણાં કહું કેમ કરશે. ઓકે પકડ લઈ આમ કર ટંગ. મમ્મી કે પકડ લઈને આમ કરીને ઠંગ કે કાંઈ ન કર માર હાવત ભલે ને એમ તો નહીં કરશે ને. હે સ્ક્રૂ ઢીલું કરવાનું લીધું અને એક ઓલું આ કે સ્ક્રૂ ઢીલું કરવા લીધું. સ્ક્રૂ હા બોલ બોલ. અને એક ઓલું બેટરી નું હોય ને જેને બેટરી નું ઢક્કન નીકાળી હોય ઈ જો સ્ક્રૂ અહીંયા નહીં, અહીંયા ઢીલો થઈ ગયો છે. આમ દેખાડું ને આમ કે તો સીધે સીધું ઓલું ડ્રીલ. ચલો હવે અમે જમી લઈએ. બોલો. બેનને લઈને આવ્યા છીએ દવાખાને. લે લે કાંઈ ન થાય બકા. મેં તને કીધું ને હમણાં સ્ટોરી કરીને એટલું જ થશે. બેન દાંતનો વહીવટ છે કે રાધુ ચાલો ઉપર જઈએ. બેવ સાઈડ બેનના ડેન્ટલ ક્લિનિકમાં આવી ગયા. દીકો ઇંગ્લો
દીવાને જો ઓલું કર્યું છે બે સાઈડ કરવાનું છે. બે સાઈડ કરી એક સાઈડ અત્યારે કર્યું એક સાઈડ મંડે. બેન ને જો બતાવીને વહી આવ્યા. પણ રસી થઈ ગયા હતા. એનો દુખાવો હતો, એ રસીનો દુખાવો હતો. કેટલી વાર બ્રશ કરવાનું અને એવરી ટાઈમ કાંઈ પણ ખાધું હોય ને ખાલી આમ જો તને કહું એક ઓરેન્જ ખાધું હોય તો એ કોગળા કરી લેવા. કોગળા કરી જ નાખવાના. ચાલો હવે જમી લઈએ. કેમ હું બનાવી? જમી લઈએ. હા એ હવે બનાવીને એમ તો કહું ફટાફટ. ઘડીક રડી હતી પણ પછી સૂઈ ગઈ. કાંઈ ન થયું કા? કાંઈ નહોતું થયું ને? તારી જેટલી નહોતી રેડિયો, હા. તે તો મથાઈને ગાંડા કર્યા હતા. તારી જેટલું નહોતું કર્યું એણે. 2 મિનિટ ખાલી કર્યું ને પછી તરત હોઈ ગઈ. આ પૃથ્વીએ તો થકવી નહીં ખાતા. કોઈ વાતે બેહે નહીં. તો ઈ આ જે સત્યમવાળા ડોક્ટર છે ઈ તોય બહુ સારા કહેવાય. આ ડોક્ટરો તો ગુસ્સો આવી જાય. આ પૃથ્વી વખત. હા હા છે ડોક્ટર સરસ. વાંધો આવ્યો થઈ ગયું હતું. જો આ કોલગેટ લાવી છું 2 ટાઈમ કરવાનું છે. ઓલું અંદર પડી છે ને ઈ ખૂટી જાય ને પછી આ વાપરવાની. ઈ બંધ કરીને મત દો અત્યારે નથી ખોલતું. શું છે ખાવાનું? તુરિયાનું શાક ને ભાખરી. ખાવાનું કીધું એમ બધું. તુરિયાનું શાક ને ઈડલી કરી નાખી ઈડલી ને અત્યારે ખાવાનું 8:30 દાળ ખાવાનું. એ તું ઘરમાં આવે વારે વારે. હા જાને ત્યાં. જો આજે છે તુરિયાનું શાક, ભાખરી, ઈદડા, દાળ, પૃથું અને અહીંયા બને છે મસાલા પાપડ. પપ્પા મમ્મી બા દીવા અહીંયા છે કોથમીર, સેવ, ચાટ મસાલો ઓલામાં છે ને ટમેટા. અને અમે છે ને દીવાબેનને બતાવીને આવી ગયા પણ એને હજી 8:45 સુધી પૂમડું કાઢવાનું નથી. 8:30 સુધી કેમ પછી જમશે ઈ. મસાલા પાપડ થઈ ગયા છે રેડી. હાલ ટીકો પૃથુ હાલમાં ભગો અરે પુતલી લાલ મરચું નાખવું છે ઉપર પાવડર. નાખવું એ નાખો જેને. હે આ નહીં હો શાક ને ભાખરી ખાવાનું છે. ઈડલી ને ઈ ખાઈ લે. આ ઈ તો કહું છું ઇડલી અને મસાલા. ઠીક ભાખરી સાવ નથી ખાવી. જે લોકો ઓનિયન ખાતા હોય ને ઈ આમાં ઓનિયન નાખે કા. નાખે હું નાખવાના જ હોય એમ. એટલે મતલબ એમ એ લોકો નાખે એમ. જો અમે જમી કરીને નીકળી ગયા ભાઈની ગિફ્ટ લેવા. કેમ ભાઈ મારું બેટું માયનું નહીં ક્યાં મારી એટલે પણ ઈ પપ્પાએ કીધું કે કાલે પણ પછી મને કાલે ચિકન રેડ કરવાનું. ઈ કે તારે હાજર કરવાનું ત્યાં આપણે વહી આવ. સાંજે ન કરવાનું હોય. હવે સાંજે કેટલો રેડ થાય? બેન સારું છે તમને? બેન દેખાતી જ નથી. પૃથુ લાઈટ કરતો. પપ્પા લ્યો પાણી વેલકમ ટુ સુરત. હો ભાઈ વેલકમ ટુ સુરત ધ ક્લીનેસ્ટ હવાઈ અડ્ડા એમ વિવેક. હવાઈ અડ્ડા. ડીકેથલોન. देखा जाओ फिर मैच में. स्पेसिफिकेशन अलग रहेगा. अभी
ये तेरे को खाली दिख रहा है पर वो टर्न बड़ा है तो वो थोड़े से वो उसका गैप छोड़ रहा है तो वो दो तीन लगा है।